છેલ્લું દર્શન એટલે કે આસ્વાદ. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો. BA ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ MA પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો, એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ, અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક, ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુસંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજત ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે. આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે. કવિ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે તે કરી લેવા વિનવે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે તેમ નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરી છે. પ્રકરણ 14 છેલ્લું દર્શન. ધમાલ ન કરો, જરાય નહીં જૈન ભીના થશો. ઘડીબ ઘડી જે મળી, નયન વારે થંભો જરા. કૃતાર્થ થઈ લો, ફરી નહીં મળે જ સૌંદર્ય આ. સદા જગત જે વડે હતું હસંતું માંગલ્ય કો. આ પંક્તિમાં કવિ કહે છે કે રોક કળ ન કરો, આંખને સહેજ પણ ભીની થવા ન દેશો. થોડી ક્ષણ મળી છે માટે આંખના આંસુ રોકી રાખો. કૃતકૃત્ય થઈ જાઓ, આવું સૌંદર્ય ફરી જોવા નહીં મળે. આખું જગત હંમેશા જે સૌંદર્યથી આનંદિત થતું હતું તે કોઈ મંગલકારી છે. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની. ધરો અગરું દીપ ચંદન ગુલાલ ને કે કુમકુમ. ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો. સુયોગ અણમોલ સુંદર સુહાગી માંગલ્યનો. આ પંક્તિમાં કવિ કહે છે કે રોકકળ ન કરો. માંગલ્યની જે કાંઈ સામગ્રી છે તે બધી તેને અર્પણ કરો. અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ અને કંકુ તેની પાસે મૂકો. ફૂલ તથા શ્રીફળ પણ મૂકો. અમૂલ્ય સુંદર સોહાગી માંગલ્યનો આવો સુયોગ જીવનમાં ફરી નહીં આવે. ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. રહ્યું વિકસિત જ અંત સુધી જે સૌંદર્ય તે. અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. ન સંસ્મરણ વાન કો સ્વજન એ કદી પૂરશે. આ પંક્તિમાં કહે છે કે રોકકળ ન કરો, સ્મૃતિ માટે એક પણ ચિહ્ન લેશો નહીં. જે સૌંદર્ય અંત સુધી સદા વિકસિત રહ્યું છે તે સૌંદર્ય ભલે અખંડ રહ્યું. હૃદયમાં એનું સ્થાન હવે ન સંસ્મરણ કે ન કોઈ સ્વજન પૂરી શકશે. મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ પાસ જુદા થઈએ. કહે અધિક ભવ્ય મંગલ નથી શું એક સુંદરી. આ પંક્તિમાં કવિ કહે છે કે અગ્નિ, તારી સાક્ષીએ અમારું મિલન થયું અને તારી પાસે જ અમે જુદા થઈએ છીએ. કહે સુંદરી શું આ અધિક ભવ્ય મંગલ નથી.